આજે YouTube પર વિડીયો બનાવવા માટે તમારી પાસે મોંઘો કેમેરો હોવો જરૂરી નથી, મોંઘું એડિટિંગ સોફ્ટવેર પણ જરૂરી નથી, અને સૌથી ખાસ વાત, તમારે એકલા બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે આજે હું તમને બતાવીશ ફક્ત 2 AI ટૂલથી તમે આખો YouTube વિડીયો કેવી રીતે બનાવી શકો. અને આ બંને ટૂલ્સ એવા છે કે તમે તેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના વિડીયોઝ બનાવવા માટે કરી શકો છો. સ્ટેપ 1, વિડીયો આઈડિયા. સૌથી પહેલા તમારે વિચારવાનું છે કે વિડીયો કયા ટોપિક પર બનાવશો, અને જો પહેલાથી તમારી પાસે કોઈ આઈડિયા હોય તો વેલ એન્ડ ગુડ, અને જો કાંઈ ન સમજાય તો તમે જોઈ શકો છો કે અત્યારે દેશમાં શું ચાલે છે, લોકો કયા ટોપિક વિશે વાત કરે છે, અને YouTube પર કઈ વસ્તુ વધારે ટ્રેન્ડ કરી રહી છે. જેમ કે અત્યારનો ટ્રેન્ડિંગ ટોપિક બન્યો છે ખાંડ, સુગરની પ્રાઇસ અત્યારે ડબલ થઈ ગઈ છે. પણ અહીં એક વાત યાદ રાખજો, ટોપિક એવો પસંદ કરો કે જેને જોઈને વ્યુઅર્સને ખરેખર કંઈક જાણવા મળે અથવા તેની કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય. અને ટોપિક મળ્યા પછી આવે છે આપણું પહેલું AI ટૂલ. સ્ટેપ 2, ChatGPT. હવે આપણે ChatGPT નો ઉપયોગ કરીશું. ChatGPT માં તમારો ટોપિક થોડો ઘણો ડિસ્ક્રાઇબ કરો અને તેને કહો કે મારે આ ટોપિક પર YouTube વિડીયો સ્ક્રિપ્ટ જોઈ છે. તમારો ટોપિક લખ્યા પછી થોડા ઘણા મુદ્દા એમાં એડ કરો અને લાસ્ટમાં એક વસ્તુ ખાસ લખવી, મને આ ટોપિક પર એક એવી સ્ક્રિપ્ટ બનાવી આપ જે હું YouTubeમાં સીધી ઉપયોગ કરી શકું. શરૂઆતમાં સ્ટ્રોંગ હુક આપજે અને આખી સ્ક્રિપ્ટ એવી બનાવો કે વ્યુઅર્સ વિડીયોને અંત સુધી જોતા રહે. અને બસ, હવે ChatGPT તમને તમારી સ્ક્રિપ્ટ એક સ્ટ્રક્ચર વાઇઝ બનાવીને આપશે. સ્ક્રિપ્ટ બન્યા પછી પહેલા તમારે આખી સ્ક્રિપ્ટને વાંચવી. જો તમને લાગે કે ક્યાંક વધારે મારે ઇન્ફોર્મેશન જોઈ છે અથવા કોઈ પાર્ટ ઇન્ટરેસ્ટિંગ નથી લાગતો, તો તમે ChatGPT ને તે પાર્ટ વિશે કહી શકો છો કે આ પાર્ટને વધુ એન્ગેજિંગ બનાવો. બસ આ રીતે તમારી YouTube સ્ક્રિપ્ટ તૈયાર. સ્ટેપ 3, ફોનથી શૂટિંગ. હવે આવે છે શૂટિંગનો સમય. આ માટે શરૂઆતમાં તમારે મોંઘો કેમેરો હોવો કે લાઇટિંગ હોવું એ બધું જરૂરી નથી. શરૂઆત તમે તમારા ફોનથી કરી શકો છો. શરૂઆતમાં તમને કેમેરા સામે બોલવામાં થોડું ઓકવર્ડ લાગશે, પરંતુ થોડા વિડીયો પછી તમારું કોન્ફિડન્સ લેવલ વધી જશે અને કોઈ પણ વસ્તુ વિશે એક્સપ્લેનેશન આપવાની તમારી સ્કિલ પણ વધતી જશે. અને એક મહત્વની વાત, એક જ ટેકમાં આખો વિડીયો રેકોર્ડ કરવો એ કંઈ જરૂરી નથી. સ્ક્રિપ્ટને નાના નાના ભાગમાં ડિવાઈડ કરો અને તેને અલગથી પણ તમે શૂટ કરી શકો છો. સ્ટેપ 4, વિડીયો એડિટિંગ. વિડીયો એડિટ કરવાની પ્રક્રિયામાં માણસો ઘણા કન્ફ્યુઝ હોય છે કે આ મારાથી નહીં થાય, હું આ રીતનો વિડીયો એડિટ નહીં કરી શકું. પણ હું તમને સાવ સિમ્પલ સ્ટેપ આપીશ. જ્યારે તમારું શૂટિંગ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે ફોનમાં જ VN નામના સોફ્ટવેરથી એડિટિંગ સિમ્પલ અને સાદું કરી શકીએ છીએ. VN એપમાં તમારો વિડીયો ઇમ્પોર્ટ કરી આખા વિડીયોમાં જ્યાં સાયલેન્સ આવતું હોય એ પાર્ટને તમારે કટ કરવાનો રહેશે, અથવા જ્યાં જ્યાં તમારી મિસ્ટેક થઈ હોય બોલવામાં એ પાર્ટને તમારે એમાંથી કટ કરી એને ડિલીટ કરવાનો રહેશે. આટલું કર્યા બાદ તમારી રો સ્પીચ કમ્પ્લીટ થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, વધારે ઇફેક્ટ નાખીને વિડીયોને કોમ્પ્લિકેટેડ ના બનાવતા. સિમ્પલ અને ક્લીન એડિટિંગ ઘણી વખત વધારે પ્રોફેશનલ લાગે છે. હવે તમારી રો ફૂટેજની સ્પીચ કમ્પ્લીટ તૈયાર છે અને અહીં આવે છે આપણું બીજું AI ટૂલ. સ્ટેપ 5, Google Gemini. હવે આપણે Google Gemini નો ઉપયોગ કરશું. તમારી સ્ક્રિપ્ટમાં જ્યાં કોઈ પર્ટિક્યુલર ફોટો અથવા વિઝ્યુઅલની જરૂર હોય ત્યાં તમે Gemini ને લખીને કહી શકો છો કે તમને કઈ ઇમેજ જોઈ છે. ફોર એક્ઝામ્પલ, જો તમારી સ્ક્રિપ્ટમાં તમે કોઈ હિસ્ટોરિકલ પ્લેસની વાત કરી રહ્યા છો તો તમે Gemini ને કહી શકો છો આ હિસ્ટોરિક પ્લેસની સિનેમેટિક અને રિયલિસ્ટિક ઇમેજ બનાવો, YouTube વિડીયો માટે સ્યુટેબલ હોય એવી. અને Gemini તમારી જરૂરિયાત પ્રમાણે ઇમેજ બનાવી શકે છે. તમે તેમાં જસ્ટ લખો તમારી લેંગ્વેજમાં કે તમારે શું જોઈ છે. આ રીતે તમારી સ્ક્રિપ્ટમાં જ્યાં જ્યાં વિઝ્યુઅલની જરૂર હોય ત્યાં તમે Google Gemini ની મદદથી તમારી ઇમેજીસ તૈયાર કરી શકો છો. Google Gemini માં કોઈ લિમિટ નથી, તમે ગમે તેટલી ઇમેજ જનરેટ કરી શકો છો. સ્ટેપ 6, ઇમેજને વિડીયો પર એડ કરો. હવે Gemini થી બનાવેલી બધી જ ઇમેજીસને તમારી એડિટિંગ એપમાં ઇમ્પોર્ટ કરો. પછી સ્ક્રિપ્ટ મુજબ જ્યાં જ્યાં જે ઇમેજની જરૂર હોય ત્યાં તેને મૂકી દો. જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર ટોપિક વિશે બોલતા હોય ત્યારે સ્ક્રીન પર તે સંબંધિત ઇમેજીસ અથવા વિઝ્યુઅલ આવશે. આટલું કર્યા પછી તમારા વિડીયોને 1080 પિક્સલમાં એક્સપોર્ટ કરો. બસ તમારો વિડીયો તૈયાર. તો હવે આખી પ્રોસેસને ઝડપથી સમજીએ. સ્ટેપ 1, YouTube માટે સારો ટોપિક શોધો. સ્ટેપ 2, ChatGPT માં નાખીને YouTube ની સ્ક્રિપ્ટ બનાવો. સ્ટેપ 3, તમારા ફોનથી સ્ક્રિપ્ટ પ્રમાણે શૂટિંગ કરો. સ્ટેપ 4, VN જેવી એડિટિંગ એપમાં સાયલેન્સ પાર્ટ અને મિસ્ટેક્સ રિમૂવ કરો. સ્ટેપ 5, Google Gemini ની મદદથી જરૂરી AI ઇમેજીસ બનાવો. સ્ટેપ 6, એ ઇમેજને વિડીયોમાં યોગ્ય જગ્યાએ એડ કરો અને વિડીયોને એક્સપોર્ટ કરો. અને બસ તમારો YouTube વિડીયો તૈયાર. તો જો તમે પણ YouTube વિડીયો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો પરફેક્ટ કેમેરા કે પરફેક્ટ સેટઅપની રાહ ના જુઓ. આજે જ તમારો પહેલો વિડીયો બનાવવાનું શરૂ કરો, કારણ કે
YouTube પર સક્સેસફુલ થવા માટે સૌથી પહેલા તમારે વિડીયો બનાવવો પડશે. વિચારતા રહેવાથી નહીં, પરંતુ શરૂ કરવાથી જ તમારી જર્ની શરૂ થશે.